આજે આપણે ચેપ્ટર 4 પાર્ટ બીજો એનો જોઈશું. પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઈ કોમર્સ. એટલે કે જે આપણો પરંપરાગત બિઝનેસ છે કે અત્યાર સુધી બધા કરે છે એના વિરુદ્ધ ઈ કોમર્સ, એ બંનેના ફાયદા અને ગેરફાયદા વિશે ભણવાનું છે. પરંપરાગત વ્યવસાયમાં સંસ્થાએ કોઈ એક જ ઉદ્યોગ સાથે, અને તે પણ સીમિત ભૌગોલિક વિસ્તારમાં જ સ્પર્ધા કરવાની હોય છે. એટલે કે એમાં કોઈ હરીફ હોતો નથી, અને એનો જે એરિયા હોય, જેનો ભૌગોલિક વિસ્તાર હોય એ પણ સીમિત હોય છે. જે ઉત્પાદનોને ગ્રાહક સ્પર્શ કરીને, સૂંઘીને કે તપાસીને લેવા ઈચ્છતો હોય તેનું ઈ કોમર્સની મદદથી વેચાણ કરવું ઘણું મુશ્કેલ છે. દાખલા તરીકે નાશવંત પદાર્થો જેમ કે ફળ છે, શાકભાજી છે, કરિયાણું છે, કિંમતી ઘરેણાં છે, ઉચ્ચ બનાવટના કપડાં છે, જે ઓનલાઈન ખરીદી કરતા કસ્ટમર એટલે કે ગ્રાહક અચકાશે, કારણ કે આ વસ્તુઓને ખરીદતા પહેલાં એ બરાબર તપાસી શકતા નથી. ઉત્પાદનોની ગોઠવણ, દુકાનની રૂપરેખા અને ડિઝાઇનને જ વેપાર કહે છે. જે પરંપરાગત વેપાર છે એમાં જે દુકાનોમાં જે ગોઠવણ કરેલી હોય છે, દુકાનની જે રૂપરેખા હોય છે એટલે કે ડિઝાઇન હોય છે, તો એને જ વેપાર કહે છે. વેપારીઓમાં ગ્રાહકની જરૂરિયાતોને પારખી શકવાનું એક કૌશલ્ય હોય છે. એક એમનામાં એક એવી હોય છે કે ગ્રાહક સામેથી આવે તો તરત એ લોકો ઓળખી શકે છે કે ગ્રાહકને શું જોઈએ છે અને કેવી વસ્તુ જોઈએ છે. તેઓ જરૂરિયાત અનુસાર ઉત્પાદન અને સેવાઓ શોધી કાઢે છે. પરંતુ વેપારની આ કળા ઇન્ટરનેટ પર અમલમાં મૂકવી ઘણી મુશ્કેલ છે. પરંપરાગત વેપારની થોડી ઘણી સામાન્ય લાક્ષણિકતાઓ નીચે મુજબની છે. એક તો છે કે નિશ્ચિત સમયગાળા દરમિયાન અથવા તો વ્યવસાયના કલાકો દરમિયાન જ વેપાર કરવામાં આવે છે. એટલે કે એમાં એનો ટાઈમિંગ ફિક્સ હોય કે ભાઈ સવારે 9થી સાંજે 9 વાગ્યા સુધી કે રાત્રે 8 વાગ્યા સુધી જે દુકાન ખુલ્લી રહેતી હોય, તો આપણે એ ટાઈમમાં જઈને જ આપણે એ વસ્તુને પરચેસ કરવાની હોય છે. એટલે કે નિશ્ચિત સમયગાળા દરમિયાન અથવા તો વ્યવસાયના કલાકો દરમિયાન જ વેપાર કરવામાં આવે છે. હરીફો સમક્ષ માહિતી વહેંચવી પડતી નથી. પછી છે વેચાણ અધિકારી, વેચાણ વહીવટકાર કે અન્ય વ્યક્તિઓની નિમણૂક કરવી પડે છે. એટલે કે જે આ પરંપરાગત બિઝનેસ છે એમાં વધારે માણસોની જરૂર પડે છે, એટલે ખર્ચો પણ વધારે થાય, કારણ કે જેટલા વધારે માણસ રાખીએ આપણે તો એટલી એમની સેલરી અને બીજી બધી ફેસિલિટી પણ એમને વધારે આપવી પડે, એટલે એમાં પણ ખર્ચો વધારે થાય છે. એ સિવાય એમાં જગ્યાનું ભાડું હોય, માલની ખરીદી માટેનો ખર્ચો હોય, એની જાહેરાત કરવી પડે, માલની યાદી એટલે ઇન્વેન્ટરી બનાવવી પડે, માલ મોકલવાની વ્યવસ્થા કરવી પડે. તો આ બધાના લીધે પરંપરાગત જે વ્યવસાય છે એમાં ખર્ચો વધુ થાય છે, અને ખર્ચો વધુ થવાને લીધે જે પણ કંઈ એ વેપારી વસ્તુ વેચે છે એની કિંમત પણ વધી જાય છે. ઉત્પાદનની જ્યારે ઈ કોમર્સ હોય તો ઈ કોમર્સમાં એની સામે કયા કયા બેનિફિટ આપણને મળે છે, તો ઈ કોમર્સમાં ઉત્પાદનની જાહેરાત ઇલેક્ટ્રોનિક સાધનોનો દ્વારા થાય છે. એટલે પરંપરાગત જાહેરાત કરવી હોય, પરંપરાગત વેપારમાં જાહેરાત કરવી હોય તો આપણે એનું પેમ્ફલેટ બનાવવું પડે, એને બધે વેચવું પડે. કોઈ ન્યૂઝપેપર છે કે પછી કોઈ ટીવીમાં કે પછી રેડિયોમાં કે એમની એડવર્ટાઇઝ કરવી પડે, તો એમાં પણ ખર્ચો વધી જાય છે. જ્યારે ઈ કોમર્સમાં ઉત્પાદનમાં ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરીને જાહેરાત થાય છે. એટલે તમે વોટ્સઅપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, જે પણ કંઈ હોય એની પર તમે એક વખત શેર કરી દો, એનું કેટલોગ બનાવી અને શેર કરી દો તો એ જાહેરાત, અને બીજું કે એ કોઈ નિશ્ચિત વિસ્તાર સુધી નથી રહેતી, પણ એ આખા વિશ્વ સુધી એની જાહેરાત તમે કરી શકો છો. ઉત્પાદનની સૂચિ અને ઉપલબ્ધ યોજનાઓ વિશે જાણકારી આપી શકાય છે. એટલે કે પ્રોડક્ટ છે અને પ્રોડક્ટની માહિતી અને એના કેટલોગ પણ તમે એમાં મૂકી શકો છો નેટ ઉપર. અને એમાં જે પણ તમે કંઈક અપડેટ કરતા હોય, જે પણ કંઈક નવું ઉમેરતા હોય એ વારે ઘડીએ એને અપડેટ કરી અને એમાં નવી નવી માહિતી તમે એમાં ઉમેરી શકો છો. ચૂકવણીની ઈ પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. તો એ સિવાય માલ મેળવતી વખતે કરાતી ચૂકવણી પદ્ધતિનો વિકલ્પ પણ ઉપલબ્ધ હોય છે. એટલે કે પરંપરાગત જે છે વ્યવસાય એમાં તમારે પૈસા આપીને જ ખરીદી કરવી પડે છે,
એમાં અને જ્યારે આમાં ઈ પેમેન્ટ એટલે કે તમે પહેલાં પૈસા આપી અને પછી ખરીદી કરી શકો છો, અથવા તો COD કેશ ઓન ડિલિવરીનો ઓપ્શનનો ઉપયોગ કરી અને માલ મેળવતી વખતે એટલે કે તમારા ઘરે જ્યારે એ પ્રોડક્ટ પહોંચે અને પછી પણ તમે એની ચૂકવણી કરી શકો છો. પરંપરાગત પદ્ધતિમાં કેવું છે કે તમે વ્યવસાયમાં કંઈ પણ પ્રોડક્ટ હોય તો તમે શોપિંગ કર્યા પછી ખરીદી કરે પછી ને જે વસ્તુ ગમી જાય એ તમે એને સાથે જ લઈને જઈ શકો છો. એક એનો બેનિફિટ છે. જ્યારે આ ઈ-કોમર્સથી તમે જો કોઈ ખરીદી કરી હોય તો એ માલ તમારા ઘર સુધી પહોંચવામાં જ ટાઈમ લાગે છે, એટલે કે ગ્રાહકને થોડા દિવસમાં માલ પહોંચાડવામાં આવે છે. પછી વ્યવહારનો સરેરાશ ખર્ચ ઘટે છે એટલે એને રિડ્યુસ ધ ટાઈમ, એટલે કે એમાં ઓછા માણસોની જરૂર પડે છે. પરંપરાગત વ્યવસાય કરતાં આ ઈ-કોમર્સથી તમે જો વ્યવસાય કરો તો એમાં માણસની જરૂરિયાત ઓછી પડે છે અને જેને લીધે ખર્ચો બચે છે અને એ ખર્ચો આપણે ગ્રાહકને કોઈ એક્સ્ટ્રા બેનિફિટ આપી અને એની કિંમત આપણે જે પ્રોડક્ટ છે એની કિંમત ઓછી કરી શકીએ છીએ. સંપૂર્ણ વ્યવહાર પૂરો કરવા માટેનો સમય ઘટે છે, એટલે કે રિડ્યુસ ધ ટાઈમ, એટલે કે ટાઈમ આપણો બચે છે. બીજું કે આપણે એક વસ્તુ લેવા ગયા હોય અને કોઈ દુકાનમાં અને રસ્તામાં અથવા તો દુકાનમાં પણ કોઈ બીજી વસ્તુ ગમી જાય તો આપણે સાથે લઈને આવીએ છીએ. જ્યારે ઓનલાઈન આપણે શોપિંગ કરીએ તો આપણને જે વસ્તુ ગમે છે એ જ વસ્તુ આપણે થોડા જ ટાઈમમાં આપણે લઈ શકીએ છીએ. અને ઘરેથી દુકાન સુધી જવામાં જે ટાઈમ બચે છે, જે પેટ્રોલ ખર્ચ બચે છે, તો એનાથી પણ આપણે બચત કરી શકીએ છીએ. હવે ભારતમાં ઈ-કોમર્સ, નેક્સ્ટ પોઈન્ટ છે ભારતમાં ઈ-કોમર્સ. ભારતીય ઓનલાઈન ખરીદદારો માટે ઉચ્ચ કક્ષાના સાધનોથી લઈ અને જૂના પુસ્તકો સુધીની તમામ વસ્તુઓ હવે એક બટન ક્લિક કરવાથી મેળવી શકાય છે અને ઉપલબ્ધ પણ છે. લાખો લોકો માટે નવી ક્ષિતિજો અને નવી તકો પણ ખોલી આપે છે. અત્યારે ઇન્ટરનેટનો બિઝનેસ, ઓનલાઈન બિઝનેસ અત્યારે બહુ જ વધી ગયો છે. ભારતમાં ઈ-કોમર્સની વૃદ્ધિના ઘણા પરિબળો ભાગ ભજવે છે, જેમાંના કેટલાક અહીં નીચે આપેલા છે. એક તો ઇન્ટરનેટનું જોડાણ, બ્રોડબેન્ડ અને 3G પેઢી એટલે કે થર્ડ જનરેશન 3Gની સેવાઓ, લેપટોપ, સ્માર્ટફોન, ટેબ્લેટ અને ડોંગલ જેવી ટેકનિકલ સરળતામાં થયેલી વૃદ્ધિ, એટલે કે આ જે બધું છે અત્યારે તો 4G પણ ગયું અને હવે તો 5Gની શરૂઆત થવાની છે. પણ આ જ્યારે ટેક્સ્ટબુક બની હશે ત્યારે 3G હશે, એટલે એમાં થર્ડ જનરેશન 3Gનો ઉલ્લેખ કરેલો છે. એટલે ઇન્ટરનેટનું જોડાણ છે, બ્રોડબેન્ડ છે, આ 3Gની જે બધી સેવાઓ છે 3G, 4G, 5G, લેપટોપ, સ્માર્ટફોન, ટેબ્લેટ, આ ડોંગલ, આ બધી ટેકનિકલ જે બધું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે બધા ડિવાઇસ છે એમાં હવે સરળતાથી વૃદ્ધિ થયેલી છે, એટલે કે બધા સરળતાથી અને પહેલાં કરતાં અત્યારે એના ઓછા પૈસામાં એ ઉપલબ્ધ છે. બરાબર. મોબાઈલ સાધનોના ઉપયોગમાં થયેલો વધારો, મોબાઈલ અત્યારે બધા જ લગભગ મોબાઈલ વાપરતા થઈ ગયા છે. વધુ વ્યાપક ઉત્પાદનોના વિસ્તારની ઉપલબ્ધતા, પરંપરાગત ખરીદી માટે વ્યસ્ત જીવન, વાહન વ્યવહારની ગીચતા અને સમયનો અભાવ. અત્યારે બધાનું જીવન એટલું વ્યસ્ત થઈ ગયું છે કે એમાંથી શોપિંગ માટે ટાઈમ કાઢવો બહુ મુશ્કેલીની વાત છે. પછી વાહન વ્યવહારની ગીચતા, એટલે કે જ્યાં જુઓ ત્યાં ટ્રાફિકની સમસ્યા નડતી હોય છે. અને ટાઈમ, ત્યારે કોઈની પાસે ટાઈમ છે નહીં, એટલે તમે ઓફિસમાં ગયા હોય કે કોઈ ટ્રાવેલિંગ કરતા હોય અથવા તો તમે ક્યાંય ઘરે બેઠા હોય ને કંઈ કામ કરતા હોય તો પણ તમે ઓનલાઈન શોપિંગ કરી શકો છો. એના માટે કોઈ સ્પેશિયલ ટાઈમ આપવાની કે સ્પેશિયલ કોઈ સમય આપવાની તમારે જરૂર પડતી નથી. મધ્યસ્થીઓ દ્વારા ચલાવવામાં આવતા છૂટક વેચાણમાં થતા માલ સંગ્રહ અને સ્થાયી મિલકતમાં ઘટાડો થવાથી પરંપરાગત પદ્ધતિ કરતાં ઓછી કિંમતે વેચાણ થાય છે. હવે ઓનલાઈન જે બિઝનેસ હોય છે એમાં કોઈ આપણે દુકાન રાખવાની કે દુકાનમાં કોઈ માણસો રાખવાની કે એવી કંઈ જરૂર પડતી નથી. આપણે ડાયરેક્ટ કોઈ મધ્યસ્થી એટલે કે વચ્ચેના કોઈ ડીલર વગર ડાયરેક્ટ એ કંપની થ્રુ ઓનલાઈન માલ આપણે લઈ શકીએ છીએ. અને એમાં પાછા બધા દુકાનોના ખર્ચ, વાહનોના ખર્ચા, સમયનો બચાવ, આ બધું થવાને લીધે આપણે ઓછી કિંમતે પણ ગ્રાહકને સારી સેવા પૂરી પાડી શકીએ છીએ. ઓનલાઈન વર્ગીકૃત સાઇટના ઉપયોગમાં થયેલા વધારાને કારણે વધુને વધુ ગ્રાહકો દ્વારા જૂના માલનું ખરીદ વેચાણ. eBay,
ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને તેના જેવી અનેક સાઇટ સાથે ઓનલાઈન માર્કેટ જગ્યાનો થયેલો વિકાસ. અત્યારે બહુ જ બધી ઓનલાઈન, આ તો એમાં થોડા ઘણા નામ જ આપેલા છે. એ સિવાય ઘણી બધી પણ એવી વેબસાઇટ છે કે જે તમને ઓનલાઈન બિઝનેસ માટેની જગ્યા આપે છે. ભારતમાં અત્યારે ફ્લિપકાર્ટ, ઈબે ઇન્ડિયા, સ્નેપડીલ, એમેઝોન ઇન્ડિયા, મહિન્દ્રા, ડોમિનો, પેટીએમ, જબોંગ અને જેવી અનેક ઓનલાઈન દુકાનો ભારતમાં અત્યારે બહુ જ પ્રચલિત બની છે. એના પછીનો નેક્સ્ટ છે ઈ કોમર્સના ફાયદા. હવે કોઈ પણ વસ્તુ હોય ને એના ફાયદા બી હોય અને ગેરફાયદા પણ હોય. અહીંયા આપણે ઈ કોમર્સના પહેલાં ફાયદા વિશે ભણવાનું છે. એમાં પહેલું છે અવિરત સમય 24/7 માટે વ્યાપાર વ્યવસ્થા, એટલે કન્ડક્ટ બિઝનેસ 24/7. ઈ કોમર્સની મદદથી કોઈપણ સ્થળે અને કોઈપણ સમયે વ્યવસાય કરી શકાય છે. વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટેના સમયનું કોઈ જ બંધન રહેતું નથી. દિવસમાં કોઈપણ સમયે ગ્રાહક ખરીદી કરી શકે છે અને કોઈપણ સમયે ઓર્ડર પણ સ્વીકારવામાં આવે છે. પછી છે ઓછો ખર્ચ, લોઅર કોસ્ટ. ઇન્ટરનેટના વ્યવસાયિક ઉપયોગથી માર્કેટિંગ, વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ અને જેવી અનેક પ્રવૃત્તિઓમાં થતો ખર્ચ ઘટે છે. એટલે કે ઇન્ટરનેટના વ્યવસાયમાં ઓનલાઈન બિઝનેસ હોય એમાં માર્કેટિંગ બહુ કંઈ કરવાની જરૂર રહેતી નથી. તમે એકાદ બે એડવર્ટાઇઝ બનાવી અને કોઈ પણ મીડિયા ઉપર શેર કરો એટલે એની એડવર્ટાઇઝ થઈ જાય છે. એટલે એની વહેંચણીનો, ફોનનો ખર્ચો બચે, ટપાલનો ખર્ચો બને, માર્કેટિંગનો બચે, એના જે પેમ્ફલેટ છપાવવાના છે છાપકામનો ખર્ચો બચે છે. એટલે આ બધાના લીધે લોઅર કોસ્ટ એટલે કે ઓછો ખર્ચો થાય છે. બીજું કે ઓનલાઈન બિઝનેસમાં દુકાન એટલે જગ્યા લેવી પડતી નથી, એટલે જગ્યાનું ભાડું, દુકાનમાં રાખવા પડતા માણસો, વચ્ચેના જે ડીલર હોય છે એ બધા હટી જાય છે. ડાયરેક્ટ કંપની થ્રુ આપણે બિઝનેસ કરી શકીએ છીએ. એટલે આ બધા ખર્ચાના લીધે પણ ખર્ચો ઘટે છે. સરહદ અને ભૌગોલિક મર્યાદાનો અભાવ. સ્થાનિક દુકાનની સીમા નિશ્ચિત ક્ષેત્ર સુધી વિસ્તરેલી જ હોય છે, જ્યારે ઈ કોમર્સની મદદથી વ્યવસાયને તત્કાલ અસંખ્ય ગ્રાહકો સુધી આપણે પહોંચાડી શકીએ છીએ. એટલે કે આપણી જે પ્રોડક્ટ છે આપણે એને વૈશ્વિક બજારમાં મૂકી શકીએ છીએ. ઇન્ટરનેટ પર અપલોડ કરવાથી વૈશ્વિક વિસ્તાર સુધી પહોંચવું સરળ બને છે. ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા, ઇમ્પ્રૂવ એન્ડ બેટર કસ્ટમર સર્વિસ. ઈ કોમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે. ઇન્ટરનેટ પર માહિતીનો પ્રસાર ઘણી સરળતાથી થઈ શકે છે. વેપારી તેના નવા ઉત્પાદનની જાણ પણ ગ્રાહકને ઈમેલ દ્વારા અથવા તો નોટિફિકેશન દ્વારા કરી શકે છે અને ઉત્પાદન સંબંધી મુશ્કેલીઓનું નિવારણ પણ લાવી શકે છે. જૂથ કાર્ય, ટીમવર્ક. ઈ કોમર્સની મદદથી એકાધિક સંસ્થાઓ સાથે મળીને કાર્ય કરે છે. જેમ કે ઈમેલ, જેની મદદથી લોકો માહિતીનો વિનિમય કરે છે. તેના દ્વારા વિતરકો, વેપારીઓ, ધંધાકીય ભાગીદારો અને ગ્રાહકો સાથેના સંસ્થાના સંવાદની પદ્ધતિમાં સુધારો થાય છે અને વધુ સંવાદ થાય, વધુ વાતચીત થાય ત્યાં પરિણામ પણ સારું જ આવે છે. એટલે કે આખી ટીમવર્ક તૈયાર કરે છે. અત્યારે જે બધા ઓનલાઈન બિઝનેસ કરે છે ઘણા બધા, અત્યારે ક્લોથનો બિઝનેસ સૌથી વધુ ઓનલાઈન ચાલુ થયો છે કે એમાં એક ટીમવર્ક હોય છે કે તમારે ચેન બનાવવાની હોય છે. તેમાં કંપની હોય તમને અમુક કે ભાઈ તમે 6 જણાને લાવો તો તમારે એમાંથી તમને લોકો અમુક ટકા ડિસ્કાઉન્ટ આપે છે. તો આ બધું જે છે એ તમે ટીમવર્કમાં કરી શકો છો. પરિવહનના સમય અને ખર્ચામાં ઘટાડો. ઈચ્છિત દુકાન સુધી પહોંચવા માટે ગ્રાહકે ઘણું લાંબુ અંતર કાપવું પડે છે, જ્યારે ઈ કોમર્સની મદદથી આ દુકાનની મુલાકાત માઉસને એક ક્લિક કરવાથી થઈ જાય છે. ઝડપ એટલે કે સ્પીડ. પરંપરાગત પદ્ધતિઓની તુલનામાં ઈ કોમર્સ વ્યવસાય ઘણો ઝડપી બન્યો છે. વિતરકો તત્કાલ ઓર્ડર મેળવી તેના પર કાર્ય શરૂ કરી શકે છે. આથી ઓર્ડર મોકલવાનો સમય પણ બચે છે. ઇન્ટરનેટ પર આપવામાં આવેલી માહિતીને અવારનવાર બદલી પણ શકાય છે. આ સુવિધાની મદદથી સંસ્થાના ઉત્પાદનો અને સેવામાં થતા ફેરફાર વિશે ગ્રાહકને જાણકારી આપી શકાય છે. એ સિવાય કે તમે ઘરે અથવા તો ઓફિસમાં અથવા તો કોઈ પણ સ્થળેથી ગમે ત્યારે ખરીદી કરી શકો છો. ઉત્પાદનની ખરીદી માટે પરિવહન ઓછું થતું હોવાથી યાતાયાત અને પ્રદૂષણનો ઘટાડો થાય છે. યાતાયાત એટલે વાહન વ્યવહાર ઓછો થાય છે, એટલે પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે. આરોગ્યલક્ષી સેવાઓ પણ બધી હવે નેટ ઉપરથી મેળવી શકાય છે. ડિસ્ટન્સ લર્નિંગનો
અને અભ્યાસ પણ કરી શકાય છે, એટલે કે આપણે ઘરે બેસીને પણ અભ્યાસ કરી શકીએ છીએ. હવે કોઈ પણ સિક્કાની બે બાજુઓ હોય, સારી હોય તો એની સામે ખરાબ પણ હોય, એટલે લાભની સાથે ગેરલાભ પણ જોડાયેલા જ હોય. એવી રીતે અહીંયા ઈ કોમર્સની કેટલાક મર્યાદાઓ છે. લિમિટેશન ઓફ ઈ કોમર્સ. ઈ કોમર્સના ફાયદાઓની યાદી બનાવી શકાય છે, તેમ હોવા છતાં તેની કેટલીક મર્યાદાઓ અથવા તો ગેરફાયદા પણ રહેલા છે. પરિવર્તનનો પ્રતિકાર. લોકોને પણ વ્યવસાય કાગળ રહિત અને પ્રત્યક્ષ ન હોય તેવા વ્યવહારોની આદત પાડવી પડે છે. એટલે પરિવર્તનનો પ્રતિકાર, રેસિસ્ટન્સ ટુ ચેન્જ. વ્યવસાયિક સંસ્થાઓને પરંપરાગત વ્યવસાયમાંથી ઈ કોમર્સ વ્યવસાય તરફ અભિમુખ થવું પડે છે, કે જેમાં ઘણો પ્રતિકાર સહન કરવો પડે છે. આપણે બધા જે છીએ એ કાગળ રહિત એટલે વ્યવસાય કરવા ટેવાયેલા નથી. એટલે આપણે પહેલાં તો એ કે પરિવર્તનનો પ્રતિકાર, કે જે કોઈ પણ દુનિયામાં જ્યારે પણ કંઈક પરિવર્તન આવે તો એના માટે કંઈક પ્રતિકાર સહન કરવો પડે છે, જે આમાં પણ બને છે. પ્રારંભિક ખર્ચ એટલે ઇનિશિયલ ખર્ચ. ઈ કોમર્સની મદદથી કરવામાં આવતા વ્યવસાયને સમજવા માટે કર્મચારીઓને ખાસ તાલીમ એટલે કે ટ્રેનિંગ આપવાની જરૂર પડે છે. એટલે આમાં આપણું ખાસ મૂડીરોકાણ કરવું પડે. જે પ્રારંભિક ખર્ચ કે ઇનિશિયલ કોસ્ટ, એટલે કે એમાં કે કર્મચારીને ઓનલાઈન બિઝનેસ શીખવાડવો હોય તો પહેલાં તો એ જે બધા આપણા કર્મચારીઓ એમ્પ્લોઈઝ હોય એમને એક ટ્રેનિંગ આપવી પડે ઓનલાઈન બિઝનેસ કરવા માટેની. પછી છે સુરક્ષા એટલે કે સિક્યુરિટી. ઈ કોમર્સમાં મૂળભૂત રીતે ધ્યાન પર લેવા જેવી આ બાબત ખાસ છે સુરક્ષા. કે ગ્રાહકને આપણે પહેલાં તો વિશ્વાસમાં લેવો પડે કે જે એ ડેટા, જે પણ કંઈ ડેટા એ ઓનલાઈન મૂકે છે એ સુરક્ષિત છે કે નથી, કોઈ હેકર્સ એને હેક કરી શકે નહીં. એ સુરક્ષા પ્રોવાઈડ કરવી એક બહુ મૂળભૂત બાબત છે. ઇન્ટરનેટ પર પ્રસારણ થતું હોવાથી ત્યારે અનધિકૃત ઉપયોગથી તેનું રક્ષણ કરવું એ જરૂરી બને છે. ઇન્ટરનેટ એ વૈશ્વિક ઉપયોગ થાય છે ઇન્ટરનેટનો, પરંતુ સંસ્થાઓએ દૂષિત એટલે મિલેશિયસ ઉપયોગ કે અકસ્માતે થતા દુરુપયોગ સામે પણ પોતાની માહિતીની સુરક્ષા પૂરી પાડવી જોઈએ. એના પછી છે ગોપનીયતા એટલે કે પ્રાઇવસી. ગ્રાહકોની ગોપનીયતા એક ઘણો ગંભીર મુદ્દો છે. દુરુપયોગ થવાને કારણે ગ્રાહકની પોતાની અંગત માહિતી પણ ઇન્ટરનેટ પર દર્શાવતા કસ્ટમર હોય એ અચકાય છે. કેટલીક સંસ્થાઓ અને માર્કેટિંગ સંસ્થાઓને તેના ડેટાબેઝની માહિતી વેચે છે, જેના કારણે ગ્રાહકોને બિનજરૂરી સ્પામ મેલ મોકલવામાં આવે છે અને હેકર પણ ઇન્ટરનેટ પરથી માહિતીને આંતરીને તેનો દુરુપયોગ કરી શકે છે. ક્રેડિટ કાર્ડની છેતરપિંડીથી ગ્રાહકને આર્થિક નુકસાન પણ પહોંચી શકે છે. એટલે આમ હેકર, વાયરસ, વિગતોનું સ્થળાંતર એટલે કે ડેટા ટ્રાન્સફર, આવા અને વ્યવહારોના જોખમ સામે ઈ કોમર્સે સુરક્ષા પૂરી પાડવી જરૂરી બને છે. વિશ્વાસનો અભાવ, લેક ઓફ ટ્રસ્ટ. ઓનલાઈન ખરીદીમાં ક્ષતિગ્રસ્ત માલને પરત કરવાનું ઘણું મુશ્કેલ બને છે. એના માટે થોડી પ્રોસેસ કરવી જ પડે છે અને એ પ્રોસેસના લીધે જ ઘણા બધા કસ્ટમર ઓનલાઈન શોપિંગ કરવાનું વિચાર ઓછો કરે છે. હવે એ આપણે જે પાછો મોકલીએ છીએ, કોઈ પણ પ્રોડક્ટ છે, માલ છે, અને આપણે પાછો મોકલીએ છીએ તો એ જે પાછો મોકલવાનો ખર્ચ છે એ કોણ ભોગવશે? એ સામેવાળી કંપની ભોગવશે કે આપણે ભોગવવું પડશે? તો એના માટે કસ્ટમરના મનમાં એક મૂંઝવણ હોય છે. વેપારી કિંમત પરત કરશે કે નહીં અને ઉત્પાદન તેના મૂળ સ્ત્રોત સુધી પાછું પરત પહોંચશે કે નહીં, કે એ વ્યક્તિ જે કસ્ટમર છે એ જે પ્રોડક્ટ છે પાછી મોકલે છે તો એ કંપની સુધી પોતે પ્રોડક્ટ પહોંચશે કે નહીં પહોંચે, અને પહોંચશે તો એ કંપની એને રિફંડ આપશે કે નહીં. આવા ઘણા બધા પ્રશ્નો અહીં ગ્રાહકના મનમાં ઉદ્ભવતા હોય છે. એટલે કે એ વિશ્વાસનો અભાવ છે, એક લેક ઓફ ટ્રસ્ટ, કે જેનાથી ગ્રાહકનો વિશ્વાસ તૂટે છે. પછી છે ઉત્પાદનને પહોંચાડવાનો સમય, ટાઈમ ઓફ ડિલિવરી ઓફ પ્રોડક્ટ્સ. હવે ઘણી વખત એવું હોય કે કોઈ દૂર ગામડામાં કે કોઈ એવી જગ્યાએ કોઈ વ્યક્તિ ત્યાંથી એને એ પ્રોડક્ટ મંગાવી હોય તો ત્યાં એ પ્રોડક્ટને ત્યાં પહોંચતા ઘણો સમય લાગે છે. દૂરના સ્થળેથી ઉત્પાદનનો ઓર્ડર આપવામાં આવ્યો હોય તો તેને માં ખર્ચ વધારે ચૂકવવો પડે છે અને ત્યાં સુધી મોકલવામાં સમય પણ લાગે છે.
એ સિવાય ફળ, શાકભાજી અને અન્ય નાશવંત ઉત્પાદનો ઓનલાઈન ખરીદવા માટે પસંદ કરવામાં આવતા નથી. ઓનલાઈન દુકાનો ઉત્પાદનને સ્પર્શવાની, ધારણ કરવાની કે પ્રત્યક્ષ અનુભવની કોઈ ફેસિલિટી આપતા નથી. માટે વસ્ત્રો, ઘરેણાં, રાચરચીલું એટલે કે ફર્નિચર જેવા ઉત્પાદનનું ઓનલાઈન વેચાણ યુક્તિપૂર્વક કરવું પડે છે. ઈ-કોમર્સમાં ચૂકવણી માટે મોટેભાગે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ દ્વારા જ ઓનલાઈન શોપિંગ કરવા માટે બહુ નાના અથવા તો બહુ મોટા નાણાકીય વ્યવહારો પસંદ કરવામાં આવતા નથી. નાની સંસ્થાઓને પોતાનો ઓનલાઈન વ્યવસાય સ્થાપિત કરવામાં સમયાંતરે કરવા પડતા સુધારો એટલે કે અપડેટ્સ મુશ્કેલી ઊભી કરે છે. ઈ-કોમર્સ ઇન્ટરનેટ પર આધારિત છે અને ઇન્ટરનેટના જોડાણમાં થતો અવરોધ પણ આ વ્યવસાય માટે જોખમી સાબિત થાય છે. હવે અહીંયા ઈ-કોમર્સની કેટલીક વ્યવસાયિક પ્રતિકૃતિઓ આપેલી છે કે સામાન્ય રીતે ઈ-કોમર્સ બિઝનેસ મોડલ્સ. સામાન્ય રીતે આ માટેનું વર્ગીકરણ કોણ કોને માલ વેચે છે તેના પર આધારિત છે અને કોણ કોને માલ વેચે છે એના લીધે 4 મોડલ્સ બનાવવામાં આવ્યા છે: B2B, C2C, B2C અને C2B. કોણ કોને માલ વેચે છે તેના આધારે 4 ઈ-કોમર્સના વ્યવસાયિક મોડલ, વ્યવસાયિક પ્રતિકૃતિ બનાવવામાં આવી છે: B2C, B2B, C2C અને C2B. હવે B2B એટલે બિઝનેસ ટુ ગ્રાહક, બિઝનેસથી ગ્રાહક, બિઝનેસ ટુ કન્ઝ્યુમર, B2C, બરાબર. પછી B2B એટલે બિઝનેસ ટુ બિઝનેસ, B ફોર બિઝનેસ અને C ફોર કન્ઝ્યુમર. વ્યવસાયથી ગ્રાહક, બિઝનેસ ટુ કન્ઝ્યુમર, B2C. વ્યવસાયથી વ્યવસાય, બિઝનેસ ટુ બિઝનેસ, B2B. ગ્રાહકથી ગ્રાહક, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, C2C. અને ગ્રાહકથી વ્યવસાય, કન્ઝ્યુમર ટુ બિઝનેસ, કન્ઝ્યુમર ટુ બિઝનેસ, C2B. હવે આ જે 4 મોડલ છે ને એ પૂછાય છે એક્ઝામમાં ઘણી વખત. ઈ-કોમર્સની વ્યવસાયિક પ્રતિકૃતિઓ કેટલી? તો 4. વ્યવસાયથી ગ્રાહક, વ્યવસાયથી વ્યવસાય, ગ્રાહકથી ગ્રાહક અને ગ્રાહકથી વ્યવસાય. હવે એમાં ઘણી વખત B2B, B2C, C2C અને C2B પણ લખેલું હોય છે. ઘણી વખત બિઝનેસ ટુ કન્ઝ્યુમર, બિઝનેસ ટુ બિઝનેસ, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર અને કન્ઝ્યુમર ટુ બિઝનેસ. આ ફૂલ ફોર્મ પણ પૂછાય છે. એટલે આમાંથી ઘણા બધા ઓબ્જેક્ટિવ છે જ પાછળ. હવે પહેલું જ છે એમાં દરેક મોડલ વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. વ્યવસાયિકથી ગ્રાહક. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વ્યવસાયો કે સંસ્થાઓ ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે છે તેમના માટે વ્યવસાયથી ગ્રાહક પ્રતિકૃતિનો સંદર્ભ આપી શકાય છે. એટલે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી વ્યવસાયિકો એટલે કે સંસ્થાઓ એટલે કે જે બિઝનેસ કરે છે, જે બિઝનેસ ટુ સી એટલે વ્યવસાયિક કે સંસ્થાઓ હોય એ ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે. એટલે કે કોઈ કંપની હોય એ ડાયરેક્ટ કંપની કોઈ કસ્ટમરને સેલિંગ કરે છે તો એ કયું મોડલ બને છે? B2C. કોઈ કંપની ડાયરેક્ટ નેટનો વેબસાઇટનો ઉપયોગ કરી અને કોઈ કસ્ટમરને એનું સેલિંગ કરે છે એની પ્રોડક્ટનું તો કયું થાય? B2C, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વ્યવસાયિકો કે સંસ્થાઓ ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે છે તેમના માટે વ્યવસાયથી ગ્રાહક પ્રતિકૃતિનો સંદર્ભ આપી શકાય છે. હવે B2Cમાં ઓનલાઈન બેન્કિંગ, મકાનની લે-વેચ, પરિવહનની સુવિધાઓ અને જેવી અનેક સેવાઓનો સમાવેશ થાય છે. B2Cની અંદર કઈ કઈ સેવાઓનો ઉપયોગ થાય છે? તો B2Cની અંદર ઓનલાઈન બેન્કિંગ આવે, મકાનની લે-વેચ, પરિવર્તન સુવિધાઓ અને પરિવહન સુવિધાઓ અને જેવી અનેક સેવાઓનો સમાવેશ થાય છે. એમાં કયા એના ઉદાહરણ છે B2Cના? તો એમેઝોન છે, રેડિફ.com છે, એમેઝોન.com છે, ફેબમાર્ટ છે, ફ્લિપકાર્ટ છે. આ બધા B2C વેબસાઇટના ઉદાહરણ છે. એટલે B2Cમાં ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વ્યવસાયિકો કે સંસ્થા ગ્રાહકોને ઉત્પાદનના સેવાઓનું વેચાણ કરે છે તેમના માટે વ્યવસાયથી ગ્રાહક પ્રતિકૃતિનો સમાવેશ થાય છે. B2Cમાં ઓનલાઈન બેન્કિંગ, મકાનની લે-વેચ, પરિવહનની સુવિધાઓ જેવી અન્ય અનેક સેવાઓનો સમાવેશ થાય છે. એમેઝોન.com, રેડિટ.com, ફેબમાર્ટ.com,
ફ્લિપકાર્ટ વગેરે B2C વેબસાઇટના ઉદાહરણ છે. એના પછી છે નેક્સ્ટ અહીંયા જે આ સ્ક્રીન આપી છે એ ઈ-બુક્સ શોપિંગ કરવા માટેની છે કે તમે ઓનલાઈન બુક્સ કેવી રીતે શોપિંગ કરી શકો છો. એમાં લેખકનું નામ, કિંમત, વાચકોના રેટિંગ, પુસ્તકના પ્રતિભા, પ્રકાશનનું નામ અને ISBN અંગેની વિગતો રજૂ કરવામાં આવે છે. સર્ચ ટૂલનો ઉપયોગ કરી અને તમે કોઈ નિશ્ચિત પુસ્તક પણ એમાં શોધી શકાય છે. એના પછી નેક્સ્ટ શોપિંગ કાર્ટમાં આપેલું ઉત્પાદન કાઢી કે નાખી શકાય છે અને જથ્થો પણ બદલી શકાય છે. ઓર્ડરની પુષ્ટિ કરવા માટે, એટલે કે તમે જો કોઈ ઓર્ડર નોંધાવ્યો હોય તો પ્લેસ ઓર્ડર બટન પર ક્લિક કરો. આમ કરવાથી ગ્રાહકને અંતિમ સ્ક્રીન ઉપર લઈ જવામાં આવશે અને જો લોગિન કરેલું ન હોય તો તમને પૂછવામાં આવશે કે અહીં લોગિન કરો. બિલિંગ માટેનું એડ્રેસ, ઓર્ડરનો સારાંશ, એટલે કે શું તમે ઓર્ડર કર્યું છે બધું જ, અને ચૂકવણીનો વિકલ્પ, એટલે કે તમારે ચૂકવણી નેટ બેન્કિંગ કરવાની છે, કોઈ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનો યુઝ કરવાનો છે કે COD કેશ ઓન ડિલિવરી રાખવાની છે, એ પણ તમને અહીંયા વિકલ્પ પૂરો પાડવામાં આવે છે. એકવાર આ તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી ઓર્ડર તૈયાર કરવામાં આવે છે અને ગ્રાહકે આપેલ સરનામા ઉપર ઈ-બુક મોકલી આપવામાં આવે છે. એટલે કે તમે ઓર્ડર બુક કરાવો તરત તમારા મોબાઈલ ઉપર મેસેજ આવી જાય છે કે ભાઈ તમે ઓર્ડર બુક કરાવી દીધો છે, આટલી વસ્તુ છે, આટલું પ્રાઇસ છે અને ટોટલ બિલ તમારું આટલું થશે. હાલમાં માલ મેળવ્યા બાદ ચૂકવણીનો વિકલ્પ પણ પૂરો પાડવામાં આવે છે કે તમે ત્યાં કઈ ચૂકવણી કરી છે એ પણ ત્યાં તમને લખીને આવે છે, જેના દ્વારા ગ્રાહક ખરીદેલું ઉત્પાદન પોતાના સરનામા પર મેળવ્યા બાદ પણ ચૂકવણી કરી શકે છે. હવે નેક્સ્ટ મોડલ છે બિઝનેસ ટુ બિઝનેસ, વેબસાઇટ ટુ વેબસાઇટ. જુદા જુદા વ્યવસાયીઓ વચ્ચે થતી ઈ-કોમર્સની પ્રવૃત્તિઓને વ્યવસાયથી વ્યવસાયી પ્રકૃતિનો સંદર્ભ કહેવામાં આવે છે. આમાં B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસમાં વેચનાર અને ખરીદનાર બંને વ્યવસાયી હોય છે, એટલે કે બે કંપનીઓ વચ્ચે, બે કોઈ સંસ્થા વચ્ચે જે વ્યવહાર થાય છે એને B2B બિઝનેસ ટુ બિઝનેસ કહેવામાં આવે છે. આમાં વેચનાર અને ખરીદનાર બંને વ્યવસાય એટલે કે બંને બિઝનેસ કરતા હોય છે. તેમાં પુરવઠાકાર એટલે કે સપ્લાયર, વિતરક એટલે ડિસ્ટ્રીબ્યુટર અને મધ્યસ્થી એટલે કે એજન્ટ સાથે સંબંધ એટલે કે રિલેશનશિપની સ્થાપના કરે છે. B2Bની મદદથી ટેલિમાર્કેટિંગના વ્યવસ્થાપન, પુરવઠાની સાંકળ એટલે કે સપ્લાય ચેન, માલની પ્રાપ્તિ, નિયમિત સમયે માલ પહોંચાડવો, ઓનલાઈન સેવા વગેરે માટે અસરકારક માધ્યમ થાય છે. જેમાં B2Bના ઉદાહરણ છે એક તો commodity.com અને TradeIndia.com કે જેમાં કોઈ એક કંપની બીજી કંપની પાસેથી ઓનલાઈન માલની ખરીદી કરી શકે છે. કોઈ એક કંપની કે એક સંસ્થા બીજી કોઈ એક કંપની કે સંસ્થા પાસેથી ઓનલાઈન માલની ખરીદી કરી શકે છે. પછી એના પછી નેક્સ્ટ છે ગ્રાહક ટુ ગ્રાહક, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. ગ્રાહકો વચ્ચે થતી ઈ-કોમર્સની પ્રવૃત્તિના વ્યવહારોને ગ્રાહકથી ગ્રાહક પ્રતિકૃતિનો સંદર્ભ આપવામાં આવે છે. હવે C2Cનું ઉત્તમ ઉદાહરણ, પ્રતિકૃતિનું ઉદાહરણ હરાજી છે કે જેમાં વેચનાર પર એક કસ્ટમર હોય છે અને લેનાર પણ એક કસ્ટમર હોય છે, એક ગ્રાહક જ હોય છે. એમાં eBay છે, OLX છે, ક્વિકર છે, આ બધી જે છે એ C2C વેબસાઇટના ઉદાહરણ છે. કે ક્વિકર છે, OLX ઉપર છે કે જેમાં તમે કોઈ પણ વસ્તુ વેચવા મૂકી હોય તો પણ તમે ગ્રાહક છો અને જે લેનાર વ્યક્તિ છે એ પણ એક ગ્રાહક જ છે. એટલે C2C એ ગ્રાહકથી ગ્રાહક પ્રતિકૃતિનું ઉદાહરણ છે. પછી ગ્રાહકથી વ્યવસાય એટલે કે બિઝનેસ, કન્ઝ્યુમર ટુ બિઝનેસ, ગ્રાહકથી વ્યવસાય, કન્ઝ્યુમર ટુ બિઝનેસ. જ્યારે ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે ત્યારે ગ્રાહકથી વ્યવસાય પ્રતિકૃતિ એટલે એને અવળી હરાજીની પણ સમાવતી પદ્ધતિ કહે છે. ગ્રાહક ટુ વ્યવસાયી, કન્ઝ્યુમર ટુ બિઝનેસ. હવે એવું પૂછાય છે કે કઈ પ્રતિકૃતિ અથવા કયું મોડલ એ અવળી હરાજીનું ઉદાહરણ છે, તો ગ્રાહકથી વ્યવસાય એટલે કે કોઈ એક કસ્ટમર છે કે કોઈ એક ગ્રાહક છે એ વ્યવસાય એટલે કે કોઈ એક બિઝનેસમેનને, કોઈ બિઝનેસ છે એને, કોઈ સંસ્થા છે, કોઈ કંપની છે એને વસ્તુ પ્રોવાઈડ કરે છે.
તો એના માટે અવળી હરાજી કહેવાય. આમ તો હરાજીમાં એવું હોય કે કોઈ કંપની હોય એ ગ્રાહકને માલ ચૂકવે, પણ આમાં ઉલટું છે કે ગ્રાહક છે એ કંપનીને માલ સપ્લાય કરે છે. એટલે કે ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે છે ત્યારે ગ્રાહકથી વ્યવસાય પ્રતિકૃતિ અવળી હરાજીને સમાવતી પદ્ધતિ છે. આમાં C2Cમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે જ્યારે ગ્રાહક દ્વારા ચૂકવણી નક્કી કરવામાં આવે છે અને સંસ્થા નક્કી કરે છે કે તે સ્વીકારવું કે નહીં. Bidstall.com છે, Zitline છે, આ બધા C2Bના ઉદાહરણ છે. C2B એટલે ગ્રાહક ટુ બિઝનેસ માટે કઈ કઈ વેબસાઇટ છે તો Bidstall.com છે અને Zitline.in છે એ C2B વેબસાઇટના ઉદાહરણ છે. હવે આ સિવાય છે કે સરકારને એક સ્વાયત્ત અસ્તિત્વ માની લઈએ તો તે સંદર્ભમાં પણ અલગ અલગ 3 પ્રતિકૃતિઓ છે. જો સરકારને એક સ્વાયત્ત અલગ અસ્તિત્વ માની લઈએ તો એના માટે પણ જુદી જુદી 3 પ્રતિકૃતિઓ એટલે 3 મોડલ છે. G2B, G2C અને G2G. સરકારથી વ્યવસાય એટલે ગવર્મેન્ટ ટુ બિઝનેસ, સરકારથી નાગરિક એટલે ગવર્મેન્ટ ટુ સિટીઝન અને સરકારથી સરકાર ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. એટલે સરકાર કઈ કઈ વ્યક્તિ સાથે જોડાયેલી છે, કઈ કઈ સંસ્થા સાથે તો ગવર્મેન્ટ ટુ બિઝનેસ એટલે G2B. પછી ગવર્મેન્ટ ટુ સિટીઝન એટલે ગવર્મેન્ટથી નાગરિક સાથે જોડાયેલું એટલે G2C અને ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ એટલે સરકારથી જોડાયેલી હોય. એટલે સરકાર છે કોઈ સંસ્થા સાથે જોડાયેલી હોય ત્યારે G2B, સરકાર કોઈ નાગરિક સાથે જોડાયેલી હોય તો G2C અને સરકારથી જોડાયેલી હોય તો G2Gનું પ્રતિકૃતિ બને છે. હવે ત્રણેય વિશેની માહિતી આપણે અહીંયા આપેલી છે. આ છેલ્લો ટોપિક છે આ ચેપ્ટરનો. પહેલું જ છે એમાં સરકારથી વ્યવસાય એટલે કે ગવર્મેન્ટથી બિઝનેસ સુધી કેવી રીતે ગવર્મેન્ટ જોડાયેલી હોય. તો સરકારી વેબસાઇટના વિશાળ નેટવર્કનો ઉપયોગ કરી સરકાર દ્વારા વ્યવસાયિક સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓ છે અને માહિતી સરકારથી વ્યવસાય સુધી એટલે G2Bના સંદર્ભમાં જોવામાં આવે છે. આ વેબસાઇટ પરથી કોઈ બિઝનેસ કોઈ કંપની હોય આ વેબસાઇટ પરથી સંસ્થાઓ સંબંધિત માહિતી જેવી કે વ્યવસાયની નીતિ, વ્યવસાય શરૂ કરવાની મંજૂરી, વ્યવસાયના સુયોજન એટલે સેટઅપ માટેની જરૂરિયાતો અને અન્ય વિવરણો ત્યાં વગેરે મેળવી શકે છે. એટલે કે કોઈ આપણે કંપની શરૂ કરવી હોય તો એ કંપનીમાં જે પ્રોડક્ટ છે તો ગવર્મેન્ટના એના માટેના રૂલ્સ શું છે, એ જે બિઝનેસ કરવો હોય તો એનું લાઇસન્સ કેવી રીતે મેળવવું, ક્યાંથી મેળવવું, એનું જે સુયોજન એટલે કે એ જે બિઝનેસ કે જે કંપની આપણે ઊભી કરવા માટેના જે સેટઅપ છે એ ગવર્મેન્ટ તરફથી કયા કયા સેટઅપ છે એ બધી જ માહિતી આપણને G2B ઉપરથી મળી રહે છે. હવે એના માટે ગવર્મેન્ટની એક છે incometaxindia.gov.in www.incometaxindia.gov.in એ જે છે એ જેમાં કરવેરાના લગતા તમામ નિયમો હોય છે, વિવિધ ફોર્મ આપેલા હોય છે. કરવેરા એટલે ટેક્સ માટેના તમામ બધા જે એના રૂલ્સ છે એ બધા એમાં આપેલા હોય છે. એના માટેના ફોર્મ છે, કરવેરા ઓનલાઈન કેવી રીતે ભરવા, રિટર્ન ભરવા ઓનલાઈન, ટેક્સ ઓનલાઈન કેવી રીતે રિટર્ન કરવા, આ બધી જ માહિતી આ જે વેબસાઇટ છે incometaxindia.gov.in ઉપર આપેલી છે. આ વેબસાઇટ પ્રતિકૃતિ એ ગવર્નન્સની સૌથી પહેલી એક પહેલ છે. એટલે ગવર્નન્સમાં સૌથી પહેલી પહેલ કઈ છે તો incometaxindia.gov.in. આજે આપણે ટેન્ડર ભરવાના કહીએ છીએ બધા જુદી જુદી કંપનીઓના, તો એ પણ આ G2Bમાં જ એનો સમાવેશ થાય છે. પછી છે સરકારથી નાગરિક G2C. સરકારથી નાગરિક G2C પણ ગવર્નન્સનો જ એક ભાગ છે. આ વેબસાઇટ પ્રતિકૃતિનો હેતુ સ્વતંત્ર નાગરિકને સારામાં સારી અને અસરકારક સેવાઓ પૂરી પાડવાનો છે. આ વેબસાઇટમાં જુદા જુદા સરકારી ખાતાઓ એટલે ગવર્મેન્ટના જે બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એની જે બધી યોજનાઓ છે, કલ્યાણકારી જે પણ કંઈ બધી યોજનાઓ છે તે વધુમાં વધુ ગ્રાહક સિટીઝન એટલે કે નાગરિક સુધી કેવી રીતે પહોંચાડી શકાય
એના માટે આ જે પ્રતિકૃતિ છે કામ કરે છે. અને એમાં નાગરિકો એટલે કે સિટીઝનને ઉપયોગી અનેક પ્રકારના અરજીપત્રકો કે તમારે ગવર્મેન્ટમાં કોઈ પણ અરજી કરવી હોય તો એના વિશેની માહિતી પણ આમાં આપેલી છે. અને એના માટેના આ બધું કરવા માટે ગુજરાત સરકારે એક જીસ્વાન નામનું પોતાનું એક નેટવર્ક રજૂ કર્યું છે કે જેનું ફૂલ ફોર્મ છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક જીસ્વાન તરીકે જેને ઓળખવામાં આવે છે. એટલે ગુજરાત સરકારનું G2C મોડલની વેબસાઇટ કઈ છે તો www.giswan.gov.in કે જીસ્વાનનું ફૂલ ફોર્મ ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક કે જેનાથી આપણને ગવર્મેન્ટની બધી જ માહિતી જે આપણે નાનામાં નાના નાગરિક સુધી પહોંચાડી શકીએ એની બધી જ માહિતી એમાં આપેલી હોય છે. પછી નેક્સ્ટ છે સરકારથી સરકાર, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. એવી ઘણી બધી સંસ્થાઓ છે કે ગવર્મેન્ટનું એક ડિપાર્ટમેન્ટ નેટ દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને બીજા ડિપાર્ટમેન્ટ સાથે કેવી રીતે જોડાયેલો રહે એ આ સરકાર ટુ સરકાર એટલે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટમાં આ મોડલમાં એની માહિતી આપેલી છે. એક સરકારી સંસ્થા એજન્સી કે વિભાગ અન્ય સરકારી સંસ્થા એજન્સી કે વિભાગ સાથે વાણિજ્ય રહિત એટલે કે નોન કોમર્શિયલ સંદેશા વ્યવહાર કરે તો તેને સરકારથી સરકાર G2G તરીકે ઓળખવામાં આવે છે. આના દ્વારા શું ફાયદા થાય ગવર્મેન્ટને તો એક તો આઈટી ખર્ચાનો ઘટાડો થાય, પ્રક્રિયાઓને સુનિયોજિત બનાવી શકાય અને કાર્યાલયોને વધુ અસરકારક બનાવી શકાય છે. એટલે કે માહિતી જો ઓનલાઈન હોય તો ખર્ચો બહુ ઓછો થાય. એ તો ટ્રાન્સપોર્ટનો ખર્ચો બચે. પછી એના માટે જે માણસો રાખેલા હોય એ માણસો પણ ઓછા ની જરૂર પડે. એટલે બધા ખર્ચાથી બચવા માટે ગવર્મેન્ટે સરકારથી સરકાર એટલે પ્રતિકૃતિનો ઉપયોગ કર્યો છે. હવે આ બધા ઈ-કોમર્સ પ્રતિકૃતિમાં B2C અને B2B એ વિપુલ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી છે. એટલે બિઝનેસ ટુ કન્ઝ્યુમર અને બિઝનેસ ટુ બિઝનેસ એ અત્યારે સૌથી વધારે વપરાતા મોડલ છે. આ બંને પ્રતિકૃતિમાં મુખ્ય તફાવત ગ્રાહક છે. B2Bમાં એટલે બિઝનેસ ટુ બિઝનેસમાં ગ્રાહક એક સંસ્થા હોય છે એટલે કે બંને સંસ્થા જ હોય છે. જ્યારે B2C પ્રતિકૃતિમાં ગ્રાહક એક સ્વતંત્ર વ્યક્તિ હોય છે એટલે કે એમાં જે કન્ઝ્યુમર હોય છે એ કોઈ એક વ્યક્તિ હોય છે અને જે માલ પ્રોડક્ટ વેચવાવાળો છે એ કોઈ સંસ્થા કે કોઈ કંપની હોય છે. અહીંયા આપણે ચોથું ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ 5મા ચેપ્ટરમાં આપણે ફરી મળીશું.